शब्द संभाल के बोलिए, शब्द है हाथ और पांव. अच्छा एक शब्द औषધ ભયો और एक શબ્દ है ઘાવ. જે કંઈ છે ને બધું એ શબ્દમાં જ છે. તમે શબ્દ સંભાળીને જો બોલો ને તો કોઈ ટેન્શન ના આવે. અમારો ચમનીઓ પરણવાનો થયો ને ત્યારે મારી પાસે મને કહે, રમેશ હું કહું છે લગનનું છે, મૂકો ના, મારા જોવા જવાનું છે કાલે. મેં કીધું વાહ, જા. એમ નહીં, તારે મારી સાથે આવવાનું. Oh my god. મેં કહું ઠીક છે. ગયા. એના કપાળમાં કાંદા ફોડું. આ લગ્ન વખતે જે જોવા જવાનો રિવાજ આવ્યો ને એમાં છોકરા છોકરીને બેને વાત કરવાની હમણાં ફેશન છે. તમે બંને એકબીજા સાથે ચર્ચા કરો અને તમને બંનેને જો ફાવે તો આપણે લગ્નની વાત આગળ ચલાવીએ. હવે આ બંને જણા મળે, વાત શું કરે ખબર છે? તમારું નામ શું? ફાલ્ગુની. એ તો મને ખબર છે, તમારા શરીર પરથી ખબર પડે છે કે ફાલ્ગુની છે. ઓરિજિનલ નામ શું? જાડી. તમારું નામ શું? ચમનો. પણ બધા મને ચમન્યા તરીકે ઓળખે. તમને મારી સાથે ભાવશે ને? ભાવે ને? પછી બંને જણા નક્કી કરીને ત્યાં ડ્રોઈંગ રૂમમાં જાય. આ બાજુ ચમનિયાના માણસો બેઠેલા હોય, આ બાજુ ફાલ્ગુનીના માણસો બેઠેલા હોય, અને છોકરાને પૂછે, તમને કેવું લાગે છે, ફાવશે? છોકરીને પૂછે, તમને ફાવશે? એ બંને હા પાડે. પછી મજા ક્યાં આવે? છોકરીનો બાપ છોકરાને પૂછે, તમે ક્યાં સુધી ભણેલા ભાઈ? કે નિશાળ ચાલે ત્યાં સુધી. છોકરીના બાપની ચોટલી ઊભી થઈ ગઈ કે આ ભણેલો છે કે અભણ છે. પણ છોકરો સારો એટલે છોકરીના બાપે હા પાડી, ચાલો આપણે બધું તૈયાર છે. છોકરીને છોકરો ગમે છે ને છોકરાને છોકરી ગમે છે એટલે અમારી તૈયારી છે. પછી છોકરીના બાપે ભાદરવાનો ભીંડો કાઢ્યો. એણે કીધું કે જો ભાઈ, અમે રહ્યા ગરીબ માણસ, અમારી પાસે દહેજ આપવાની કોઈ જોગવાઈ નથી. ચમનો શું કહે ખબર છે? ના ના, અમારે પણ દહેજ તો જોઈતો જ નથી. હો, અમને કાંઈ, અમને તો બસ કંકુ અને કન્યા મળે એટલું બસ છે. આટલું કહ્યું ને એમાં છોકરીનો બાપ ઊભો થઈ ગયો. શું બોલો છો? કંકુ ને કન્યા જોઈએ? તમને ખબર છે કંકુ કોણ છે? તે કંકુ મારી વાઈફનું નામ છે. અમારી છોકરીએ લઈ જવી છે, છોકરીની માને લઈ જવી છે. પછી અમારે જાતે કપાળમાં કાંદા ફોડું, કંકુ ને કન્યા જોઈએ. कैसे लोग रहते थे यार.